નવરાત્રિમાં કરવામાં આવતા કાર્યો. નવરાત્રિ હિન્દુ પરંપરાનું મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. આ પવિત્ર દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવે છે, જે કુટુંબમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં નવરાત્રિમાં કરવામાં આવતા મુખ્ય કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પહેલું, ઘરનું સ્વચ્છતા અને શુદ્ધિકરણ. નવરાત્રિ પહેલા ઘર અને પૂજા વિધિ સ્થળની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. પવિત્રતા અને સ્વચ્છતા જાળવવી પૂજા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. બીજું, ઘરના દ્વાર પર રંગોળી. ઘરના પ્રવેશ દ્વારે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે, જે શુભ સંકેત અને સમૃદ્ધિ લાવે છે. ત્રીજું, કળશ સ્થાપના એટલે કે ઘટ સ્થાપના. નવરાત્રિના પ્રથમ દિવસે માતા દુર્ગાના 9 દિવસના પૂજન માટે ઘટ સ્થાપના કરવામાં આવે છે. તે કળશ પવિત્ર જળ ભરેલું ઘડું સ્થાપિત કરીને કરવામાં આવે છે, જે દેવીઓની ઉપસ્થિતિનું પ્રતીક છે. ચોથું, નવરાત્રિ વ્રત રાખવું. નવરાત્રિ દરમિયાન અનેક લોકો વ્રત કે ઉપવાસ રાખે છે. આ વ્રત મનોસ્વાસ્થ્ય અને આધ્યાત્મિક તંદુરસ્તી માટે છે. વ્રત દરમિયાન સાત્વિક ભોજન લેવાય છે, જેમ કે ફળો, મકાઈ, બટાટા અને કઠોળ. પાંચમું, દેવીના 9 રૂપોની પૂજા. 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. દરેક દિવસને દેવીના એક અલગ સ્વરૂપ સાથે જોડવામાં આવે છે અને તેમના વિશેષ મંત્ર જપ કરવામાં આવે છે. છઠ્ઠું, અખંડ દીવો પ્રગટાવવો. નવરાત્રિના તમામ દિવસો દરમિયાન અખંડ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી શુભતા અને પવિત્રતા વધે છે. સાતમું, ગરબા અને દાંડિયા. નવરાત્રિના 9 દિવસો દરમિયાન સાંજે ગરબા અને દાંડિયા રાસનું આયોજિત કરવામાં આવે છે. આ નૃત્ય કાર્યક્રમોમાં લોકો માતા દુર્ગાની આરાધના અને ઉત્સવનો આનંદ માણે છે. આઠમું, દેવી સ્તુતિ અને ભજનો. નવરાત્રિ દરમિયાન દેવીના ભજનો, સ્ત્રોત અને આરતી ગાવા માટે પ્રચલિત છે. આ પવિત્ર દિવસોમાં ભગવાનના ભક્તો દિવસભર પૂજન અને ભક્તિમય પ્રવૃત્તિઓ કરે છે. નવમું, કન્યા પૂજન. નવરાત્રિના અંતિમ દિવસ અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓ એટલે દેવીઓનું સ્વરૂપ માનવામાં આવતી 9 કન્યાઓનું પૂજન કરવામાં આવે છે. તેમને પ્રસાદ અને ઉપહાર આપીને સન્માન કરવામાં આવે છે. દસમું, દુર્ગા સપ્તશતીનો પાઠ. નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતી એટલે દેવી મહાત્મ્યનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. તે દુર્ગા માતાની કૃપા મેળવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. 11મું, દાંડિયા રાસમાં સામાજિક જોડાણ. નવરાત્રિના દિવસોમાં રાત્રે દાંડિયા અને ગરબા ખેલવામાં આવે છે, જેમાં બધા લોકો સામાજિક રીતે જોડાય છે અને દેવીની આરાધના કરવામાં આવે છે. 12મું, પ્રસાદ વિતરણ. પૂજા પછી ભગવાનને ચડાવેલો પ્રસાદ લોકોમાં વહેંચી આપવામાં આવે છે.